નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પરથી 2026 આવેલી છે. લાયકાતની જો વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે. મિત્રો, આપણે પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં 60,000 રૂપિયાથી લઈને રૂપિયા 1,80,000 લગી તમને પગાર મળવાપાત્ર રહેશે. મિત્રો, આ ભરતીની અરજી શરૂ થવાની તારીખ છે 8/8/2026 થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે. આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ, તો વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. મિત્રો, વાત કરીશું તો એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એએઆઈ મેનેજર જુનિયર એક્ઝિક્યુટિવ પોસ્ટ સહિત 389 ખાલી જગ્યાઓ માટે ભરતી 2026ની સૂચના જાહેર કરેલી છે. પાત્ર ઉમેદવારો તારીખ 8/8/2026 થી તારીખ 7/9/2026 સુધી તેમની ઓનલાઈન અરજીઓ સબમિટ કરી શકશે. નિયત અરજી ફોર્મ અને વિગતવાર સૂચના સત્તાવાર જે વેબસાઇટ આપેલી છે એના ઉપર મૂકવામાં આવેલી છે. ત્યારબાદ આપણે અન્ય વિગતોની વાત કરીશું તો આમાં સંગઠન, તો મિત્રો આમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જાહેરાત નંબર છે મિત્રો 12/2026 CQDR CBT. પોસ્ટનું નામ છે મેનેજર અને જુનિયર એક્ઝિક્યુટિવની પોસ્ટ રહેવાની છે. ત્યારબાદ આપણે એપ્લિકેશન મોડ, તો ઓનલાઈન તમારે અરજી કરવાની રહેશે. તમે 8 ઓગસ્ટ 2026થી લઈને તારીખ 7 સપ્ટેમ્બર 2026 લગી આ ભરતીમાં અરજી કરી શકશો. પસંદગી પ્રક્રિયાની મિત્રો વાત કરીશું તો આમાં કોમ્પ્યુટર આધારિત કસોટી એટલે કે CBT, અરજી ચકાસણી, ત્યારબાદ અનુગામી કસોટીઓ અને છેલ્લે ઇન્ટરવ્યૂ દ્વારા તમારી જે પસંદગી છે એ થવાની છે. ત્યારબાદ આપણે આ ભરતીમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો મેનેજર, જેમાં એન્જિનિયરિંગ સિવિલની વાત કરીશું, જેમાં સિવિલમાં એન્જિનિયરિંગ ટેકનોલોજીમાં સ્નાતકની ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. અનુભવની મિત્રો વાત કરીશું તો આમાં સિવિલ એન્જિનિયરિંગમાં 3 વર્ષનો તમારી પાસે અનુભવ હોવો જરૂરી છે. આ મિત્રો પોસ્ટ પ્રમાણે તમારી જે લાયકાત છે એ અલગ અલગ માગવામાં આવેલી છે. મેનેજરની વાત કરીશું, જેમાં માહિતી ટેકનોલોજીમાં એન્જિનિયરિંગ ટેકનોલોજી એટલે કે CSIT, ઇલેક્ટ્રોનિક્સમાં સ્નાતકની ડિગ્રી અથવા પૂર્ણ સમય તમારી પાસે MCA કરેલું હોવું જોઈએ. આ પ્રમાણે મિત્રો તમારે અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે એ માગવામાં આવેલી છે. એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જરૂરથી જોઈ લેવાનું છે. એટલે કે આ ભરતીની જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી પણ તમે વધુ માહિતી એકત્રિત કરી શકશો. ત્યારબાદ આપણે આ ભરતીમાં વય મર્યાદાની વાત કરીશું તો મહત્તમ ઉંમર તારીખ 7/9/2026ના રોજ મેનેજરની ઉંમર 32 વર્ષ, જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવની ઉંમર 27 વર્ષની હોવી જોઈએ. જેમાં આપણે ઉંમર મર્યાદામાં છૂટછાટની વાત કરીશું તો SC/ST માટે 5 વર્ષ, OBC માટે 3 વર્ષ, કાયમી અપંગતા ધરાવતા PWBD ઉમેદવારો માટે 10 વર્ષની છૂટ, જ્યારે ઓછામાં ઓછા 5 વર્ષ લશ્કરી સેવા ધરાવતા ભૂતપૂર્વ સૈનિકો અને કમિશનર અધિકારીઓ માટે 5 વર્ષની તમને છૂટછાટ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં પગાર ધોરણની વાત કરીશું તો મેનેજરમાં 60,000થી લઈને રૂપિયા 1,80,000, જેમાં વાર્ષિક અંદાજિત પગાર તમને 21 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. જ્યારે જુનિયર એક્ઝિક્યુટિવ, જેમાં રૂપિયા 40,000થી લઈને રૂપિયા 1,40,000, જે વાર્ષિક અંદાજિત તમને 14 લાખ રૂપિયા મળવાપાત્ર રહેશે. ત્યારબાદ આપણે આ ભરતીની અરજી ફીની વાત કરીશું તો જનરલ, EWS, OBC પુરુષો ઉમેદવારો માટે 1,000 રૂપિયા. ત્યારબાદ SC/ST, PWBD મહિલા ઉમેદવારો અને AAI એપ્રેન્ટિસ માટે 1 વર્ષ પૂર્ણ કરેલ એપ્રેન્ટિસ સાથે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ તથા વિડીયોને લાઈક કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લઈને આવીએ છીએ. તો મિત્રો રજા લઈએ. જય હિન્દ,
જય ભારત.